દોસ્તો હમણાં એક દર્દી અમારી પાસે આવ્યા હતા અને એમણે કીધું કે સર કમરમાં બહુ દુખે છે અને પહેલાં પણ તમને મળવા આવ્યા હતા, પછી એક્સરસાઇઝ તમે કીધી ને અમે તો બંધ કરી દીધી સરખું થઈ ગયું એટલે મેં કીધું કે એક્સરસાઇઝ કેમ નથી કરતા? તો કે સર સમય જ નથી અમને, એટલો 5 મિનિટનો પણ ટાઈમ નથી કે અમે કંઈ કસરતો કરીએ. એટલે અમે થોડી હિસ્ટ્રી લીધી કે તમે ચાલવાનું કેટલું છે, કંઈ વજન ઉપાડ્યું હતું કે નહોતું ઉપાડ્યું, ને તમારે લોંગ ડિસ્ટન્સનું ટ્રાવેલિંગ થયું હોય તો પણ તમને દુખાવો થઈ શકે. બધી વાતો ચાલુ કરીને વાતમાં પછી મેં એમને કહી દીધું કે ગઈકાલની મેચ બહુ સારી હતી અને બહુ જ એન્ગેજિંગ હતી. તો એમણે કીધું કે સર 4 કલાક ઉઠ્યા જ નહીં, એટલી એન્ગેજિંગ મેચ હતી, આઈપીએલમાં મજા આવી ગઈ અને બહુ જ સારી મેચ હતી. એટલે મેં કીધું 4 કલાક તમને મેચ જોવાનો સમય છે, પણ 5 મિનિટ તમારી જોડે એક્સરસાઇઝ કરવાનો સમય નથી. આ વસ્તુને કહેવાય છે આળસ. એવું નથી કે તમારી જોડે સમય નથી, અથવા બીજી વસ્તુ છે કે તમારી પ્રાયોરિટી નથી. તમારી પ્રાયોરિટી તમારા સ્પાઇનની હેલ્થ કે તમારા મણકાની હેલ્થ છે જ નહીં. જો તમે આળસ વગર તમારી કસરતોને, ડોકની કે કમરની સ્નાયુઓની જે કસરતો છે એને તમે પ્રાયોરિટી બનાવી હોત તો અત્યારે અમારી જોડે વારે ઘડી આવવાની જરૂરત ન પડત. ઘણા દર્દીઓ એવા છે જેમને 6 મહિને કે વર્ષે એક વખત અમારી પાસે આવતા હોય ને એમ કે સર પેલો દુખાવો છે ને પાછો આવી ગયો. પરમેનન્ટલી સરખું થતું જ નથી. પણ પરમેનન્ટલી તમે ક્યારેય કસરતો કરી જ નથી. કસરતો 1 મહિનો 1.5 મહિનો થાય ને એના પછી દર્દી બંધ કરી દે કે હવે સરખું થઈ ગયું તો શું કંઈ કરવાની જરૂરત છે. તો આ વસ્તુ છે કે તમારી આળસ છે અને પ્રાયોરિટી નથી. તમે દરરોજ સવારે 5 મિનિટનો સમય આ કસરત માટે કાઢશો તો સ્પાઇન સર્જનને મળવાની શક્યતા 90થી 95% જેટલી ઓછી થઈ જશે. એટલે આળસ છોડો, આઈપીએલ જુઓ, મેચ જુઓ, મજા કરો, મોબાઈલમાં રીલ જુઓ, યુટ્યુબ શોર્ટ્સ જુઓ, પણ એક્સરસાઇઝ ડેઇલી કરો.